નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। કચ્છના ભચાઉ તાલુકામાં આવેલી વિશ્વવિખ્યાત ધોળાવીરા હેરિટેજ સાઇટ માટે 2005માં 9 ખેડૂતોની લગભગ 125 એકર જમીન સંપાદન કરાઈ હતી। ત્યારે ખૂબ ઓછું વળતર આપવામાં આવતા ખેડૂતો કોર્ટમાં ગયા હતા। 31 જુલાઈ 2023ના રોજ ભચાઉ સિવિલ કોર્ટે ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપીને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો। છતાં રકમ ન ચૂકવાતા હવે રાજકોટ સિવિલ કોર્ટે પુરાતત્વ વિભાગની રાજકોટ ઓફિસની મિલકત જપ્ત કરવાનો વોરંટ જારી કર્યો છે। કોર્ટના બેલીફ સાથે ખેડૂતો ઓફિસે પહોંચી કોમ્પ્યુટર, ફર્નિચર સહિત સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 43 વર્ષીય સિકંદર માનસી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। 22 વર્ષીય પરિણીત મહિલા સાથે મૈત્રી કરાર કર્યો હતો। ઓફિસમાં સાથે કામ કરતી મહિલાને ફસાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। મહિલાના પતિ અને આગેવાનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી। આરોપી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનો ખુલાસો થયો છે। તેમજ પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી તપાસ હાથ ધરી છે। એક પરણિત યુવતી અમારા ભીલ સમાજની એક દીકરીને જે પરણિત હતી તેને ફોસલાવી, લાલચ આપી અને એક મુસ્લિમ શખ્સે જેનું નામ છે માનસી સિકંદર, ઉંમર વર્ષ 44, જે 22 વર્ષની દીકરીને લાલચ આપી, ફોસલાવી અને આવી રીતે પ્રેમની જાળમાં ફસાવી અને દુરુપયોગ કરવા છોકરીને લાલચ આપીને બધી ફસાવેલ છે। અમારી એક જ માંગ છે કે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંભીરમાં ગંભીર ગુનો નોંધો। અમારી એક જ માંગ છે સાહેબ કે કાલ સવારે કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને। સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોએ તેઓની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું। કમિશન મોડું મળવા બાબત તેમજ સરકારી કામ કરાવવાના વિરોધમાં ડીએસઓને આવેદન આપવામાં આવ્યું હતું અને કામગીરીમાંથી મુક્તિ આપવા અને ટાઈમસર કમિશન આપવા રજૂઆત કરાઈ હતી। લગભગ 7 મહિનાથી મને કમિશન મળ્યું નથી અને હું નાનો માણસ છું, પૈસા ભરી શકું તેવી પણ મારી પરિસ્થિતિ નથી। તો હવે કાં તો મને કમિશન મળે અને કાં તો ગવર્મેન્ટ મારું રાજીનામું સ્વીકારી લે, એવી અમારી છેલ્લી અપેક્ષા છે। કેવી તકલીફ છે અત્યારે ઘર ચલાવવા? અત્યારે બહુ તકલીફ। અમારા બાળકોનું પોષણ ના કે 8,000 રૂપિયા મને કમિશન મળે લગભગ 6 મહિનાથી અને કેન્દ્ર સરકારનું કમિશન જ નથી મળ્યું। 7-8 મહિનાથી જો કમિશન ના મળે તો 8 મહિનાના પૈસા કેવા થાય ને અમે માલ ભરવાના પૈસા ક્યાંથી લાવીએ? સરકારની યોજનામાં અમે ઉત્સુક છીએ, સરકારની કામગીરી કરવા માટે અમે બંધાયેલા છે, એમાં ના નહીં, પણ પુનઃ ભૂતકાળમાં અમે કેવાયસીની કામગીરી કરી પણ એનું અમને આજ સુધી કોઈ વળતર ચૂકવેલ નથી અને પાછું અત્યારે સીબીડીસીનો એક વધારાની કામગીરી અમને આપવામાં આવે છે। સીડીબીસીની કામગીરી જો વીસીને 20 રૂપિયા જો ચૂકવવામાં આવે તો અમને એનું વળતર કેમ નહીં? સીડીબીસી એ કામગીરી અમારા નોલેજ બહારની વાત છે અને એ વીસીએ કામ કરવાનું હોય છે, તો અમારી ઉપર આ પ્રકારનું કોઈ દબાણ ન થાય એવી બાબતે અમે સરકારમાં રજૂઆત કરવાયા છે। નિયમિત અમને પોષણક્ષમ જે આવક મળવી જોઈએ એ મળતી નથી। યોગ્ય કમિશન સરકારના પરિપત્ર પ્રમાણે અમને આજ તારીખ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા વેપારીઓને અમને કમિશન મળતું નથી અને સરકારમાં જે કમિશન અમને મળવા પાત્ર છે એ સ્પર્શ અને ગુજરાત સરકાર બંનેની સ્પષ્ટતા અમારા દુકાનદારોને આજે પણ અસમજમાં અને અસ્પષ્ટ છીએ। ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ધામલેજ ગામમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતા રોષે ભરાયેલી મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો। ભૂતિયા કનેક્શનના કારણે પાણી ન આવતું હોવાના સરપંચ પ્રતિનિધિએ આક્ષેપ કર્યા હતા। વહેલી તકે પાણીની સમસ્યાને લઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારા ગામમાં। 1.5 મહિનો થયો પાણી બિલકુલ બી નથી। અમારે ક્યાં ભરવા જાવું પાણી? 20 માણસનું પરિવાર હોય, પાણી ક્યાંથી લાવે? મહિના દિવસ 1.5 મહિનાથી પાણી નથી। અમારે શું પીવું? ક્યાં જવું? સરપંચને ત્યાં જાય એક બેડું પાણી ભરવા દે, એક બેડું પાણી અમારે ક્યાં સુધી ચલાવવું? કોણ અમારું જો અહીંયા કઈ નહીં કરશે તો અમે કલેક્ટર પાસે જાશું, કલેક્ટરને અરજી કરશું। અમારું પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે, પાણીની બહુ તકલીફ છે અમારા ગામમાં। ક્યાંથી પાણી? આ બૈરા માણસ ડોહા માણસો ક્યાં પાણી ભરવા જાય? 5 કિલોમીટર દૂર પાણી ભરવા જાય, એક ઘડો લઈને આવે, કેટલા દિવસ ચાલે? 5 દિવસ। બીજું પાણી ક્યાંથી લાવવું અમારે? કલેક્ટર સાહેબને અરજી નહીં અહીંયા ઓલું કરે તો અમે કલેક્ટર સાહેબની સાહેબ બધી બાજુ જાશું।
પૂરા ગામની બાજુ કલેક્ટર પાસે જઈને અરજી કરશું. અમારે પાણીની તકલીફ બહુ જ છે, પાણી અમારે આપો, બસ અમારે પાણી જ જોઈએ. અમારા ગામમાં પાણી જામરોજમાં આવતું નથી, એટલે અમે ભેગા થયા છે. આજ 2 મહિના થઈ ગયા. તો પાણીની સમસ્યા છે અમારા ગામમાં. હા, તો અમે ક્યાં ભરવા જઈએ? એટલે દૂર દૂર થી તો ભરવા જઈએ, તો કોઈક ભરવા દે ન દે. વાવરામાં એટલે જઈએ, સિંગસર આ ઠોલડીની વાવે, એટલે લગન અમે દૂર લગન પાણી જઈએ. પહેલા પાણી આવતું ત્યારે ભૂતિયા કનેક્શન એટલા હતા નહીં. અત્યારે લોઢવા ગામ છે, સિંગસર ગામ છે, પસનાવડા છે, વડોદરા છે, ભૂતિયા કનેક્શન એટલા વધી ગયા. અમારે પ્રેસથી પાણી જ નથી આવતું. અમને ખાલી જે એજન્સીના માણસો વિતરણ કરે છે તો કલાકો જ ગણાવે છે કે તમને 7 કલાક પાણી આપ્યું, 8 કલાક પાણી આપ્યું, પણ અમારે 8 કલાકની અંદર 1 લાખ લીટર પાણી નથી થતું. બાકી પેસ પાણી આવતું હોય ને તો એ હાજ પડે ને ત્યાં 4 લાખ લીટર ભરવું હોય તો ભરે. બોટાદ જિલ્લામાં ઘઉંની મબલખ આવક વચ્ચે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘઉંનું મબલખ વાવેતર થતા એપીએમસી યાર્ડમાં રોજ હજારો મણ ઘઉંની આવક થઈ રહી છે. હાલ ખેડૂતોને ઘઉંના માત્ર 400 થી 500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ ભાવમાં બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. ઘઉંના ભાવમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંદાજે ચાર ચાલુ કરે 80 ની આજુબાજુ પતા બધા કોઈ કોક જ એવો ટેમ્પો હોય છે કાલે 500 રૂપિયા આયા છે હોય બે ને 4.5 ચાલુ કરે અને 4 10 20 કરી એવા આજના એ ભાવ નથી મેળ ખાય હોય એવું નો પોસાય. અને ઘઉંમાં પૂરેપૂરા ભાવ મળતા નથી, એટલે આપણે એવું કેવું કે સરકારશ્રીને કે ભાવ વધારો આવે તો બહુ સારું. એમ પોહાય નહીં. મેં 3000 રૂપિયા ભાડું બાંધીને 2500 3000 રૂપિયા ભાડું બાંધીને અહીંયા વાહન લઈને આવી છે, તો ભાવમાં અમને અત્યારે 500 રૂપિયા મને કીધા. હારામાં હારા ટુકડી ઘઉં છે, સાફ સૂફ કરેલા, તોય તે ઈવડે લોકો જોતા નથી. અને પાદરા અમને એવા ભાવ કહે છે કે તમારા કે આ ભાવ થી વધારે અમે નહીં લઈએ એમ કે છે. પણ અમને આ ખેડૂતને આ પોહાય જ નહીં. 600 650 હેઠે અમને આ ઘઉં પોહાય નહીં. અમને ભાવ વધે એ અમારી માંગ છે. આ વખતે બોટાદ જિલ્લાની અંદર આશરે કુલ વાવેતરના 20% જેવું ઘઉંનું વાવેતર થયું છે, જેને કારણે મબલખ પાક થયો છે અને રોજે 14, 15, 20 હજાર સુધી મણ ઘઉંની આવક છે. હાલ 430 થી માંડી અને 475 સુધીના ભાવ છે. ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ચૂંટાયેલા નગરસેવકોની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી. મહાનગરપાલિકાના નગરસેવકોની યોજાયેલી છેલ્લી સાધારણ સભામાં 18 એજન્ડા મૂકવામાં આવ્યા હતા. જે તમામ એજન્ડા ઉપર વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી. જોકે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવા છતાં તમામ એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આવી રીતે અલગ અલગ 1 થી 18 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 1 થી 6 કાર્ય જે લોકોના હિત માટે અને કોર્પોરેશનમાં પણ જે વેસ્ટ પડ્યો હતો, ભંગાર પડ્યો હતો, એવા 4-5 વિભાગ છે, 3-4 વિભાગ છે, એ વિભાગના ભંગારનો નિકાલ કરવા માટેના કાર્યો હતા. જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના ગાદોઈ અને ટીનમસ ગામના ગ્રામજનો બિસ્માર રોડ રસ્તાઓના મુદ્દે રસ્તા પર ઉતર્યા હતા. ટીનમસ, ગાદોઈ અને આખા સહિતના ગામોને જોડતા રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિરોધ દરમિયાન ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ છેલ્લા 5 વર્ષમાં અરવિંદ લાડાણી વિસ્તારમાં દેખાયા નથી તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. અમારે વારંવાર આ રસ્તાની રજૂઆત કરતા અમે અત્યારે આ રસ્તામાં એવા પરિસ્થિતિમાં છીએ કે અમારા ગામની અંદર ટીનમસ, ગાદોઈ, ભાઈ આખા, સેંદડા અને ભાઈ ટીકર, આ 5 ગામને હજારો માણસો કાયમ અવર જવર કરે છે રાતના દીના. પણ ત્યાં પણ એવું પરિસ્થિતિ થઈ ગઈ છે જ્યાં ત્યાં ભોગવું હોય ત્યાં 10 મિનિટની અંદર ભોગવાનું હોય તો ત્યાં 2 કલાકે ભોગીએ છીએ. અમારી એવી પરિસ્થિતિ છે. છેક ઘેડ સુધી, માધુપુર ઘેડ સુધી જાય છે. આ રસ્તાને આજે 2 વર્ષથી આ
અધિકારીઓ અને પદાધિકારીઓ અમને લોલીપોપ આપી અને એમ કહે છે કે 13 કરોડ રૂપિયા પાસ થયા છે અને મંજૂર થયા છે, પણ 2 વર્ષથી નથી ટેન્ડરિંગ થયું કે નથી આ રોડ રિપેર થતો કે નથી ખાડા બુરતા, જેથી કરીને આ નિર્ભર તંત્ર જે કુંભકર્ણની અંદર સૂતું છે તેને આ મીડિયાના માધ્યમથી અમે જાણ કરીએ છીએ કે અમારું આ રોડ બને તેટલો વહેલો રિપેર થાય અને આ રોડને કારણે અમારા આ ગામડાઓની પબ્લિકની અંદર ધુમ્મસ ધૂળ ને કારણે ટીબી જેવી બીમારીઓ થઈ ગઈ છે. પંચાયતમાં અમે અધિકારીઓને અવારનવાર રજૂઆત કરેલી છે આ રોડ વિશે. એક તો આ રોડ બન્યો એના 10 વર્ષ થયા છે, 10 વર્ષ પછી આ રોડમાં કાંઈ પણ થયું નથી. અધિકારીઓને ફોન કરીએ તો અધિકારી કે કાલે ચાલુ થઈ જાય એવા પ્રશ્ન કહે. હાલ અમારે ગ્રામસભા થઈ હતી ત્યારથી નાયબ કાર્યપાલકના એન્જિનિયર વતી એક અધિકારી હાજર રહ્યા હતા. અમે ગ્રામસભા બહિષ્કાર કરવાના હતા કે ભાઈ જો આ રોડ નહીં બને તો બહિષ્કાર કરીએ, તો એમને એવું કમેન્ટમેન્ટ આપ્યું હતું કે આ 2-3 દિન અંદર રિપેર કરાવી દઈ. તો હજી 2-3 દિનની અંદર આજે 2 વર્ષ થયા પણ છતાં પણ આ રોડ બનતો નથી. આ રોડમાં અમારે અવારનવાર અકસ્માત થાય છે. જૂનાગઢ શહેરના નવા નાગરવાડા વિસ્તારમાં આવેલા પૌરાણિક શીતળા કુંડ ખાતે માતાજી અને મહાદેવની મૂર્તિ પર ગટરનું ગંદુ પાણી આવતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે પ્રાચીન મંદિર હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મંદિરના રિનોવેશન માટે ધારાસભ્ય સંજય કોરડિયાએ 50 લાખની ગ્રાન્ટ આપી હોવા છતાં કામ શરૂ થયું નથી. શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું કે રિનોવેશન માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે અને વહેલી તકે કામ શરૂ થશે. ધોરાજીમાં ગેલેક્સી ચોકથી જમનાબડ સુધી બનાવાયેલ સીસી રોડ ખુલ્યા પછી માત્ર 15 દિવસમાં જ ખરાબ થવા લાગતા કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે રોડ લોટ, પાણી અને લાકડા જેવી નબળી ગુણવત્તાથી બનાવવામાં આવ્યો હોવાથી રોડ પર કાંકરી અને ખાડા દેખાવા લાગ્યા છે. તેમણે તંત્ર પાસે રોડના નમૂનાઓ લઈને તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી કે જો રોડ ફરીથી નહીં બનાવાય તો 18 માર્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મશીનરી લાવી રોડ ખોદી નાખવામાં આવશે. ધોરાજીની અંદર 8 દિવસ પહેલા ખુલ્લો મુકાયેલો ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો સિમેન્ટ રોડ લોટ, પાણી ને લાકડા કહેવત છે એ પ્રમાણે બનાવેલો છે. રોડ ખુલ્લો મુકતાની સાથે જ તૂટી ગયો છે. પ્રજાના ટેક્સના લાખો રૂપિયા પાણીમાં ગયા છે. સરકારમાં ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ પાસે અમે રજૂઆતો પણ કરી છે. બોટાદમાં ચણાનું મબલક વાવેતર થતા એપીએમસી ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડની બહાર ટ્રેક્ટર, પિકઅપ વાન સહિત 500 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી. એક જ દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 20,000 મણ જેટલા ચણાની આવક નોંધાઈ હતી. હાલ ચણાના ભાવ પ્રતિ 20 કિલો દીઠ 970 થી લઈ 1,030 રૂપિયા સુધી નોંધાયા છે. સબ બજાર સમિતિ બોટાદમાં છેલ્લા 10 દિવસથી ચણાની વિપુલ પ્રમાણમાં આવક છે. આજે અંદાજે 450 થી 500 વાહનની આવક છે. એટલે ટોટલ આવક ચણાની આજની 50 થી 60,000 મણ જેવી છે અને ભાવ છે એ 970 થી 1,030 જેવા ખેડૂતોને ભાવ મળે છે. સુરતમાં બોમ્બે માર્કેટ વિસ્તારમાં આવેલા એસએમસી કચરા ડેપો પર સફાઈ કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 200 થી વધુ કામદારો નવા કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવવા ડેપો પર એકત્ર થયા હતા. કામદારોનો આરોપ છે કે 15 થી 20 વર્ષથી ગાર્બેજ કનેક્શનનું કામ કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આશરે 200 થી વધુ કામદારોને 25 તારીખથી નોકરી પર ન આવવા કહેતા રોષ ફાટી નીકળ્યો હતો. કામદારોનું કહેવું છે કે વિરોધ રોકવા માટે કોન્ટ્રાક્ટરે ગુંડા બોલાવી ધમકાવ્યા હતા. રોષે ભરાયેલા શ્રમિકોએ તાત્કાલિક નોકરી પર પરત લેવા માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. यहाँ पे जो लोग काम कर रहे हैं 15-15, 20-20 सालों से, आज उनसे विरोध करना चाह रहे हैं. वो लोग इतना चाहते हैं कि भाई हमारी रोजी रोटी जो चली गई है वो हमारी रोजी रोटी हमको मिले. कहाँ पे जॉब करते हैं लोग सब? ये जीडीसी जिगर ट्रांसपोर्ट जो है बॉम्बे मार्केट के पास, वो वहाँ पर लोग जॉब कर रहे हैं. कितने लोगों को मना कर दिया गया है? कम से कम 10-12 सुपरवाइजर को और 30-40 मजदूर वर्ग को मना कर दिया है. और जो इसके खिलाफ आवाज उठा रहा है उसको धमकी मिल जा रही है, मारने की धमकी मिलती है. कैसे के नवा स्टॉक हमें मंगावाना तो हमारा जूना
લોકો. અમને વાત સાંભળી છે કે 20 તારીખે બધાને કાઢી દેવાના છે. જેટલા જૂના છે એટલા લિસ્ટ બનાવી મૂક્યા છે એ લોકો. ને અમે અત્યારે શેઠને બોલાવવાની માંગ કરે છે તો એ લોકો અમને લેડીઝ પોલીસની ધમકી બતાવે છે. સુરત અલીબાગ વિસ્તારમાં શાંતિનગર પોલીસ ચોકી પાસે યોગેશ મારવાડીના પુત્રના લગ્ન મંડપમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી બારકુ પાટીલને મહારાષ્ટ્રના 40 ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ આરોપીને ગુનાવાળી જગ્યાએ લઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું અને આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યાએ આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. સુરત ખાતે લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નૃત્ય કલાકારની ધરપકડ કરવામાં આવી છે. સગીરાને માતાને મળવાના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. નૃત્ય કલાકાર કાર્તિક સભાડિયાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારતા ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. તેમજ પીડિત પરિવારની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ મિલમાં કેમિકલ ટેન્ક સાફ કરતી વખતે ગેસ ગુંગડામણથી 4 શ્રમિકોના મોત થયા હતા. ઘટનામાં સંદીપ સોનુ, અંકિત અને મલેન્ડરના કરુણ અવસાન થયા હતા. સુરત પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરી છે. સેફટી સાધનો વિના કામદારોને ઉતારવાના કારણે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને FSL રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તાના હોય પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે, જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરે. આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા ACP સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. અમરેલીના દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલા મામલે પૂર્વ MLA પ્રતાપ દુધાતે સરકાર પર પ્રહાર કર્યા. કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનિજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય, એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું. તો રાજકોટના જેતપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જેતપુર ખાતેથી, જેમાં તંત્ર દ્વારા હવે ડિમોલેશનની ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થયું નથી. કોઈ પણ એવો મુદ્દો ન હોય, કોઈ પણ એવી કામગીરી ન હોય કે જેમાં ભ્રષ્ટાચાર ન બન્યો હોય. એટલે ભ્રષ્ટાચાર યુક્ત મહાનગરપાલિકાને અમે શુદ્ધિકરણ કરી. કોંગ્રેસ પક્ષે આજરોજ શાસક વિધિ પ્રમાણે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટી અને છંટકાવ કરી અને જે અશુદ્ધ બનેલી મહાનગરપાલિકા છે, જે આ ભ્રષ્ટાચારી શાસકોના પગલાથી અશુદ્ધ બનેલી છે, એને અમે શુદ્ધ કરી પ્રાર્થના કરી કે આવા શાસકો બીજી વાર કોઈ દિવસ ભ્રષ્ટાચાર વાળા શાસકો શાસનમાં ન બેસવા જોઈએ. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. 2 વિદ્યાર્થીનીઓ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. તો સુરતના ડિંડોલીથી આ સમાચાર. ડિંડોલીની બંને યુવતીઓના આપઘાતને મામલે વધુ અપડેટ સામે આવી છે. પ્રેમમાં મળેલ નિષ્ફળતા આપઘાતનું મુખ્ય કારણ બની છે, જેમાં બોયફ્રેન્ડ સાથેના સંબંધોનો ખુલાસો થયો હતો. સુરતથી સમાચાર. સુરતમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં મોટો ખુલાસો થયો છે. તો પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળ્યા બાદ આપઘાત કર્યો છે. પ્રેમી સાથે બ્રેકઅપ થતા જીવન ટૂંકાવ્યાનો ખુલાસો થયો છે. સ્વતંત્ર સાહેબ દ્વારા પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે. એમાં તપાસ દરમિયાન એવું જણાય આવેલું છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક
દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું, એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગઈ હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા. સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં શિક્ષણ અને આરોગ્યના વધતા ખર્ચ અને સમાજને મળતા ઓછા લાભ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નિખિલ દોંગા સહિત પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક પાટીદાર સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લઈ તેનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા. આગેવાનોનું કહેવું હતું કે સમાજના લોકો સુધી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યોગ્ય લાભ પહોંચતો નથી. દિવસે ને દિવસે ખર્ચ વધતા સામાન્ય લોકો પર આર્થિક બોજો વધી રહ્યો છે. કે પટેલની આગેવાનીમાં ટૂંક સમયમાં નવી પાટીદાર સંસ્થા રચવાની જાહેરાત પણ બેઠકમાં કરવામાં આવી. વાત એ હતી કે શિક્ષણ પર દિવસે મોંઘું થતું જાય છે. માણસોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને મોંઘું થાય છે તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે. પાટીદાર સમાજના તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી. બીજું, મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે. પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને મેડિકલમાં પણ ખૂબ ખર્ચાળ, એટલે કે ખર્ચા ઘણા બધા કરવા પડે છે, એમના પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.